રેખા, ઓ રેખા, હું નીકળું છું, મારે મોડું થાય છે. અરે નાસ્તો તો લેતા જાઓ, તૈયાર જ છે. અરે મેં તને કીધું ને મારે મોડું થાય છે. અરે નહીં વાર લાગે. અરે ના ના, મેં તને વાત તો કરી. હે ખોડિયાર માં, આ શું થઈ ગયું છે એમને? જ્યારથી નવો ધંધો શરૂ કર્યો છે ને ત્યારથી ઘરમાં પૈસા તો બહુ આવે છે, પણ એમના મનની સુખ શાંતિ છીનવાઈ ગઈ છે. શાંતિથી ખાવાનો સમય પણ નથી મળતો અને થોડીક વાર મારી પાસે બેસવાનો પણ સમય નથી મળતો. પહેલા ભલે અમારા પાસે નાનકડો ધંધો હતો, પૈસા પણ ઓછા હતા, પણ સુખ શાંતિ તો હતી. મમ્મી, તમે શું કામ ચિંતા કરો છો? માં ખોડિયારમાં બધું જ સારું કરશે. હા મમ્મી, દીદીની વાત એકદમ સાચી છે. હમ, મને પણ વિશ્વાસ છે ખોડિયારમાં બધું સારું કરશે. ચાલો હવે તમે બંને પણ નાસ્તો લઈ લો. હા ચલો મમ્મી. ચાલો. ફિરોઝ, જઈને પેલાને પતાવી નાખ. અને બીજું બધું કામ થાય છે ને બરાબર? બાકી તમે હજી આ જેક્સનનો જાદુ જોયો છે જ ક્યાં? સોરી જય કિશનભાઈ, આવતા થોડું મોડું થઈ ગયું. એ મેહુલભાઈ, મેં તમને કેટલી વાર કહ્યું કે મને જય કિશન નહીં, જેક્સન કહેવાનો. જેક્સન. બાકી આ જેક્સનનો જાદુ તમે હજી જોયો છે જ ક્યાં? જય કિશનભાઈ, સોરી જેક્સનભાઈ, માં ખોડિયારની કૃપાથી બધું જ કામ થઈ ગયું. એ મેહુલભાઈ, આપણા આવા કાળા કામોની વચમાં તમારા ખોડિયારમાં ક્યાંથી આવી ગયા? માં ખોડિયાર પર મને તો પૂરેપૂરો અતૂટ વિશ્વાસ છે. એની કૃપાથી જ મારા બધા કામો થાય છે, અને એટલે જ તો મને ઘણીવાર ખટકો પણ થાય છે કે આવા કાળા કામો કરવા એના કરતા ના કરવા સારા. એ મેહુલભાઈ, મેં તમને કેટલી વાર સમજાવ્યા છે કે આપણો ધંધો વન વે છે. વન વે એમાં આવવાનો રસ્તો તો હોય, પણ પાછા જવાનો નહીં, સમજ્યા? બાકી આ જેક્સનનો જાદુ તમે હજી જોયો છે જ ક્યાં? હા 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 હા, મને યાદ છે. તો પછી ટાઈમ બગાડ્યા વગર આજના માલની ડિલિવરી લેવા પણ ઉપડી જ જાઓ. જાઓ. હા હા જેક્સનભાઈ, હે મારી માં ખોડિયાર, હંમેશની જેમ આજે પણ મારી સાથે જ રહેજો માં. તમે આ ભગતને ક્યાંથી ઉપાડી લાવ્યા અને પાછો તમે એને તમારો પાર્ટનર પર બનાવી દીધો? જગ્ગુ, તને તો ખબર જ છે ને કે આપણા બેઈમાનીના ધંધામાં માણસ તો ઈમાનદાર જ જોઈએ, અને છે આ માણસ ઈમાનદાર, એટલે જ તો મેં એને મારો પાર્ટનર બનાવી દીધો. બાકી આ જેક્સનનો જાદુ તમે હજી જોયો છે જ ક્યાં? પણ બોસ, તમને આ ભટકાઈ ક્યાં ગયો? અરે એ તો એક નાનકડી દુકાન લઈને બેઠો હતો. એકવાર સંજોગ વસાત હું ત્યાં જઈ ચડ્યો અને જોયું કે માણસ ઈમાનદાર છે, તેથી પૈસાની લાલચ આપીને મેં એને મારો પાર્ટનર બનાવી દીધો. અને તમને લોકોને તો ખબર જ છે ને કે આપણા ધંધામાં આવા એક બકરાની જરૂર જ હોય છે, જેથી વખત આવે એને હલાલ કરી શકાય. બાકી તમે આ જેક્સનનો જાદુ હજી જોયો છે જ ક્યાં? શું રાજુભાઈ, મજામાં? બસ ચાલ્યા કરે છે. તમારે કેમનું છે? અમારી તો વાત જ ના પૂછો. અમારા બોસ તો બહુ ગરમ મગજના છે, અને આ વખતે એને કોઈ મહેરબાની પતાવ્યા છે, અને સમય જતા બધાને હલાલ કરતા વાર નહીં લાગે. ચાલો, મોડું થાય છે, હવે હું નીકળું. મારા બોસ મારી રાહ જોતા હશે.
હા તમને તો ખબર છે એનો ગુસ્સો કેવો છે. ચાલો મળીએ. આ કોનું નામ લીધું? મેહુલભાઈનું? હા બાપુજી, ક્યારે આવ્યા તમે? બસ હું હમણાં જ આવ્યો. તું મજામાં તો છે ને? હા બાપુજી, તમારા આશીર્વાદથી મને કોઈ તકલીફ નથી. તમે બધા કેમ છો? બધા મજામાં છે. ઘરમાં બધા સુખરૂપ આનંદમાં છે. માં ખોડિયારની ખૂબ કૃપા છે. તમને કોઈ તકલીફ તો નથી ને? ના ના બાપુજી. કોઈ અગવડ તો નથી ને બેટા? આને કઈ જોઈતું કારવતું હોય તો કહેજે. હવે હું સારું કમાઉં છું. માં ખોડિયાની કૃપા અને તમારા આશીર્વાદથી મને કોઈ ચિંતા નથી. માં ખોડિયાર બધાનું ધ્યાન રાખે છે. જય હો. ચલો ચાલ બાપુ. ચાલ, બહુ બેટાને અને દીકરીને પણ. અરે, હું તો નાનપણથી જ અનાથ હતો. આ દુનિયામાં મારું કોઈ જ નહોતું, અને એમણે જ તો મને પાળી પોષીને મોટો કર્યો. આજે હું જે કંઈ પણ છું એમના લીધે જ તો છું, અને એમને જ વધારવાની વાતો થાય છે. ના ના, હું એવું તો નહીં જ થવા દઉં. હું મારો જીવ પણ આપી દઈશ, પણ એમને તો હું બચાવીને જ રહીશ. અરે રાકેશ, ક્યાં જાય છે? અરે યાર રાજ, તને ખબર તો છે હું કાજલ સાથે પ્રેમમાં છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું. પણ યાર દર વખતે તો હું એને ટાઈમસર મળવા જતો જ રહું છું, પણ આજે મારે બહુ મોડું થઈ ગયું છે. તો મને એ જ બીક છે કે રિસાઈને નીકળી ન જાય. અરે યાર, એમાં શું ટેન્શન લે છે? લે મારી બાઈક લઈ જા. અને તું? હું તો જતો રહીશ. હા, તો મેડમની પધરામણી હજી હવે થઈ, અને હું છેલ્લા 1 કલાકથી અહીંયા ફિલ્ડિંગ પર તો તારી રાહ જોઈ રહ્યો છું. ઓ મિસ્ટર, તમને શું ખબર અમારી છોકરી જાત પર કેટલા બંધન હોય છે? આજે પણ મારી બહેનપણીના ઘરે જવાનું છે. એવું બહાનું બતાવીને માંડ માંડ અહીં આવી છું, પણ તમને એની ક્યાં કદર જ છે? જાઓ, મારે તમારી સાથે વાત જ નથી કરવી. અરે અરે મેડમ, નારાજ તો મારે થવાનું, અને તું નારાજ થઈ ગઈ? હા, તો થઈ જ જાઓ ને નારાજ. કઈ વાંધો નહીં, મને મનાવતા આવડે છે. આ જો હું શું લાવ્યો છું તારા માટે. લાવ્યો હશે, મારે નથી જોતું. અરે પણ જોતો ખરી. પણ રાકેશ, ક્યાં સુધી આપણે એમ ચોરી છુપીથી મળતા રહીશું? કંઈક તો કરવું પડશે ને. હા, તારી વાત બિલકુલ સાચી છે કાજલ. હું આજે જ મારા ઘરે આપણી વાત કરીશ. ના બાબા ના, મારી તો બિલકુલ હિંમત નથી કે હું ઘરે કંઈ કહી શકું. પણ હું તો મારી મમ્મીને આપણી વાત કરીશ જ. પણ મને એક જ વાતની બીક છે કે તમે રહ્યા પૈસાવાળા સુખી માણસો અને અમે રહ્યા મધ્યમ વર્ગના. શું તારા મમ્મી પપ્પા આપણા લગ્ન માટે માનશે? મને મારી ખોડિયારમાં પર પૂરેપૂરી શ્રદ્ધા છે. તે સૌ સારાવાના કરશે. પણ તું તારા ઘરે વાત તો કરી જો. મને પણ ખોડિયારમાં પર પૂરેપૂરી શ્રદ્ધા છે. હું આજે જ મારી મમ્મીને આપણા વિશે વાત કરીશ. રાકેશ, દીદી, હમ. તારા પેલા વાંદરાને હું ખૂબ જ સારી રીતે ઓળખું છું. હો, કોની વાત કરે છે તું? શું આમ કરે છે? બોલ ને. પેલા રાકેશભાઈની. બહુ જ સારા માણસ છે. ધીમેથી બોલ, મમ્મી સાંભળી જશે. એ દીદી, પ્યાર કિયા તો ડર ના ક્યા. વરુણ પ્લીઝ, કયું ને ચૂપ થઈ જા, મમ્મી સાંભળી જશે. શું ચાલી રહ્યું છે? શું સાંભળી લઈશ હું? એ તો મમ્મી. વરુણ, ના, હું તો બોલીશ અને બોલીશ. ચૂપ થાને. મમ્મી, આ દીદીને છે ને રાકેશ નામનો એક વાંદરો ગમી ગયો છે. વરુણ, સાચું કાજલ? જો સાચું કહેજે, કોણ છે એ? મને પણ નહીં કે. જો સાચું કહેજે, નહીં તો તને ખોડિયારમાંના સમ છે. બોલો બોલો. હા મમ્મી, વાત તો સાચી છે. હું અને રાકેશ એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ.
પણ કોણ છે? કોનો દીકરો છે અને શું કરે છે? મમ્મી, પેલી સૂર્યનગરી સોસાયટી છે ને, એ સોસાયટીમાં રહેતા પેલા કિશનભાઈ અને રૂકમણીબેન, એમનો દીકરો છે રાકેશભાઈ. સૂર્યનગર સોસાયટી? રૂકમણીબેન? હા, યાદ આવે છે. એ તો મારા બાળપણની બેનપણી છે. હે? અને અમે તો સાથે જ ભણ્યા. અને એ લોકો તો બહુ સારા છે, ખાનદાન પણ બહુ સારું છે. હા. હે મારી ખોડિયારમાં, જો એમના ઘરમાં મારી કાજલનું ગોઠવાઈ જાય તો કેટલું સારું. ઓ મમ્મી તો કેટલી સારી છે. હે દીદી, આભાર તો તારે મારો માનવો જોઈએ કે તારું કામ ચપટી વગર તની સાથે કરી આપ્યું. થેન્ક યુ વરુણ. હવે તારા માટે પણ એવી જ કોઈ વાંદરી શોધી લેજે. દીદી, મારી ચિંતા છોડ. હું તો છું જ એકદમ હેન્ડસમ હીરો જેવો. મને તો કોઈ હિરોઈન મળી જ જશે. પણ તું તારા પેલા વાંદરાને સાચવ, ક્યાંય એક ડાળ પરથી કૂદીને બીજી ડાળ પર ના બેસી જાય. મમ્મી જો ને આ છાપલો, તું આને કંઈક કહેતી કેમ નથી? અરે તમે બંને હવે નાના છોકરાઓની જેમ ઝઘડવાનું બંધ કરો અને જાઓ અંદર જઈને બેસો જમવા. હું હમણાં જ આવું છું. જમવાનું? એ મમ્મી, મને તો છે ને કકડીને ભૂખ લાગી છે. તો ચાલ. પેલા વાંદરાની યાદમાં દીદીની ભૂખ મરી ગઈ હોય તો તને કઈ તો નહીં કહેવાય? છોડું. અરે કાજલ, નહીં છોડું. ઉભો રહે. શું કરો છો તમે? આ લોકો નહીં સુધરે. રેખા, ઓ રેખા, અરે આજે તમે વહેલા આવી ગયા. સારું થયું. જો તમે ગુસ્સે ના થાવ ને તો તમને એક વાત કહેવી છે. અરે બોલ ને, શું વાત છે? અમે હું ક્યાં તારા પર કોઈ દિવસ ગુસ્સે થઉં છું? પેલા કિશનભાઈ અને રૂકમણીબેનને ઓળખો છો? તે આપણી નાતના જ છે. હા હા, હું ઓળખું છું એમને. શું વાત છે એમની? તેમનો દીકરો અને આપણી કાજલ એકબીજાને બહુ પ્રેમ કરે છે. અને હું પણ ઈચ્છું છું કે માં ખોડિયારમાંની કૃપાથી એ બંનેનું ગોઠવાઈ જાય ને તો બહુ સારું. હા, ઘર અને ખાનદાન તો બેય બહુ સારા છે. પણ આપણી કાજલ એટલી મોટી થઈ ગઈ છે કે કાલ ઉઠીને પાર્કે ઘરે જતી રહેશે. હા, દીકરીઓને મોટી થતા વાર ક્યાં લાગે છે? અને આ તો દુનિયાનો નિયમ છે. દીકરીએ તો સાસરે સોવે. અને હવે તમે જીવ ટૂંકો કર્યા વગર ચલો બાળકો જોડે જમી લઈએ. ચલો ચલો, બધા ભેગા જમી લઈએ. આમાં બધા ભેગા જમે ઘણો લાંબો સમય થઈ ગયો. અને માં ખોડિયારની ઈચ્છા હશે ને તો સૌ સારાવાના થશે. ચલો ચલો, આપણે જમી લઈએ. પપ્પા, મમ્મી, મારે તમને બંનેને એક વાત કહેવી છે. શું વાત છે દીકરા? મમ્મી, હું એક છોકરીને ખૂબ જ પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું. શું વાત કરે છે? અરે રાકેશની માં, હવે જમાનો બદલાઈ ગયો છે. આજકાલ તો છોકરા છોકરીઓ એમની જાતે જ પસંદગીથી લગ્ન કરે છે. અને આપણા દીકરાને કોઈ છોકરી પસંદ પડી ગઈ હોય તો એમાં આપણને શું વાંધો છે? પણ બેટા, એ કોની છોકરી છે અને ક્યાં રહે છે? એ લોકો શિવશક્તિ સોસાયટીમાં રહે છે અને છોકરીનું નામ કાજલ છે. પણ કોની દીકરી છે એ તો બોલ. મેહુલભાઈ અને રેખાબેનની દીકરી છે. હે? મેહુલભાઈ અને રેખાબેન? અરે એ તો મારા બાળપણની સખી છે. પણ હમણાં એ લોકો બહુ પૈસાવાળા થઈ ગયા છે. આપણા ઘરમાં એમની દીકરી આપશે? પણ પપ્પા, હું અને કાજલ એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. અરે રાકેશની માં, આપણા દીકરાના સુખની ખાતર આપણે એમને ત્યાં માગું લઈ જવામાં શું વાંધો છે? મને તો કોઈ વાંધો નથી, પણ ત્યાં જઈએ ને તો અપમાન જેવું ન થાય. અરે ના ના, એ લોકો એવા નથી લાગતા. આપણે આવતીકાલે જ માગું લઈને જઈએ. જેવી તમારી ઈચ્છા. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ મમ્મી. કાજલ, મેં મારા મમ્મી પપ્પાને આપણી વાત કરી લીધી છે. હે? તો શું કહ્યું એમને? અમે લોકો કાલે તમારા ઘરે આવવાના છીએ. ખરેખર? મારા ઘરે પણ આપણી વાતની બધી જ ખબર પડી ગઈ છે. કેવી રીતે? તે કઈ કહ્યું? અરે ના ના, મારો ભાઈ વરુણ એ આપણને જોઈ ગયો હતો અને તેને ઘરમાં બધી જ વાત કરી દીધી છે. પછી શું કહ્યું તારા મમ્મી પપ્પાએ?
મારા મમ્મી પપ્પા તો એકદમ ગુસ્સે થઈ ગયા અને કહી દીધું છે, કાજલ, લગ્ન તો તારે ત્યાં જ કરવા પડશે જ્યાં અમારી ઈચ્છા હશે. શું વાત કરે છે કાજલ? જો આવું થશે તો હું તો તારા વગર મરી જ જઈશ. શું આમ બોલો છો? મારે તમારા દુશ્મન? હું તો ખાલી મજાક કરતી હતી. ખોડિયારમાંની કૃપાથી મારા મમ્મી પપ્પા પણ માની ગયા છે. સાચે? હા. ખોડિયાર માની લીલા અપરંપાર છે. અરે તમે જલ્દી તૈયાર થઈ જાઓ, એ લોકો આવતા હશે. અરે હા, મને તૈયાર થવામાં ક્યાં વાર લાગે છે. અને હા, હું એક વાત કહેવાની ભૂલી ગયો. શું? મારા પાર્ટનર છે ને પેલા જેક્સનભાઈ, એ આજે આવવાના છે અહીંયા. અરે એમનું અહીંયા શું કામ કે એમને પણ અહીંયા બોલાવ્યા? અરે મેં ક્યાં એમને બોલાયા છે અહીંયા? એ સામે ચાલીને અહીંયા આવવાનું કે તો હું એમને કેવી રીતે ના પાડી શકું? સારું સારું, હવે આ વરુણ ક્યાં જતો રહ્યો? ઘરમાં મહેમાનો આવવાના છે. વરુણ, વરુણ, વરુણ. મમ્મી, હું આવી ગયો. જો મમ્મી, હું કેવો લાગુ છું? લાગુ છું ને એકદમ હેન્ડસમ, હીરો જેવો. અરે પાગલ, તને કોઈ જોવા આવવાનું નથી, તારી દીદીને જોવા આવવાના છે. જા જલ્દી જઈને દીદીને કે જલ્દી તૈયાર થઈ જાય. હા હા, કહી આવું જલ્દી હમણાં. ફાસ્ટ. મેહુલભાઈ, મેહુલભાઈ, આવો આવો જેક્સનભાઈ. બેસો. આ મારી પત્ની છે રેખા. નમસ્તે જેક્સનભાઈ. તો કેવો છે છોકરો અને તેના ઘરવાળા? માં ખોડિયારની કૃપાથી ઘર અને વર બંને બહુ સારા મળ્યા છે. જલ એ લોકોને ત્યાં પણ બહુ જ સુખી રહેશે. હા જેક્સનભાઈ, એમની વાત બિલકુલ સાચી છે. બાકી તો અમારી કાજલને કંઈ પણ થાય ને, એમનો તો જીવ જ નીકળી જાય છે. મેહુલભાઈ, ઘરમાં છો કે? અરે લાગે છે કે એ લોકો આવી ગયા. વરુણ, બહાર આવી જા અને તમે જાઓ, જઈને આવકારો તો આપો. હા હા, જાઓ. આવો આવો કિશનભાઈ, આવો ભાભી, આવો રાકેશ કુમાર, આવો. આવો આવો. કેમ છો? કેટલા વર્ષે મળ્યા નહીં? હા હો રેખાબેન, આટલા વર્ષે મળ્યા પછી તો અમને બહુ જ આનંદ થઈ ગયો છે. આવો, બેસો બેસો. આ મારો દીકરો વરુણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને મેહુલભાઈ, આ ભાઈ કોણ? એમની ઓળખાણ ન પડી. એ મારા પાર્ટનર છે જેક્સનભાઈ. હા હા હા, જેક્સન. જેક્સન નામ છે મારું. બાકી આ જેક્સનનો જાદુ તો તમે હજી જોયો છે જ ક્યાં? આ ભાઈ જાદુગર છે? જાદુના ખેલ કરે છે? ખેલ કરશે? અરે કિશનભાઈ, જેક્સનભાઈને મજાક કરવાની આદત છે ને, એટલે એવું બોલે છે. મેહુલભાઈ, મેહુલભાઈ, મને એક કામ યાદ આવી ગયું છે, અર્જન્ટ. હું જાઉં છું. અને સાંભળો, આજે સાંજે વહેલા આવી જજો. હા, ચાલે. હાશ, હું આવી જઈશ. હા, બીજું બોલો કિશનભાઈ, શું ચાલે છે? માં ખોડિયારની કૃપાથી બધું સરસ ચાલે છે. અમે અમારા દીકરા રાકેશનું માગું આપની કાજલ માટે લઈને આવ્યા છીએ, અને જો આપને કઈ વાંધો ન હોય. અરે કિશનભાઈ, એ શું બોલ્યા? અમને શું વાંધો હોય? આપના ઘર જેવું સુંદર ઘર અને રાકેશ કુમાર જેવા વર, જેના સદભાગ્ય હોય ને એને જ મળે. અમે તો બહુ જ ખુશ છીએ. હા હો રેખાબેન, અહીંયા આવ્યા એ પહેલા તો મને બહુ શંકાઓ હતી, પણ અહીંયા તમને મળીને મારી બધી શંકાઓ દૂર થઈ ગઈ. પણ રેખાબેન, અમે જેના માટે અહીંયા આવ્યા છીએ એમને તો બોલાવો.
હા હા, લઈને આવું છું. અરે વાહ, રૂપનો કટકો છે ને મારી દીકરી તો કઈ ક્યાંક કોકની નજર ના લાગી જાય. આજે અમે દીકરી આપીને દીકરો લીધો, અને આ અમારા રાકેશ કુમાર પણ કોઈનાથી ઓછા ઉતરે એવા નથી હો. તો પછી સારો દિવસ જોઈ અને સગપણનું ગોઠવી દઈએ. તો પછી 15 દિવસ કે મહિના પછી ઘડિયા લગ્ન ગોઠવી દઈએ, બરાબર? માં ખોડિયારની કૃપાથી બધું જ બહુ સરસ ગોઠવાઈ જશે. તો પછી લો સક્કરનો સવા રૂપિયો અને નારિયેળ. અરે પણ મને તો કઈ પૂછતું જ નથી ને. બોસ ભાઈ, મને માફ કરી દો. અમારી પહેલી ભૂલ છે. હવે પછી આવું કદી નહીં થાય બોસ, પ્લીઝ. એ કાલિયા, હું કોઈનો ભાઈ નથી. તારી ભૂલે મને કેટલું મોટું નુકસાન કરાવ્યું છે તેનું ભાન છે તને? હે? અને આપણા ધંધામાં તો ભૂલની સજા ફક્ત મોત, મોત અને મોત જ છે, સમજ્યો? બાકી આ જેક્સનનો જાદુ તો તે હજી જોયો છે ક્યાં? પણ બોસ, તમે કેમ ભૂલી જાવ છો કે હું તમારો દૂરનો સગો પણ છું? એ કાલિયા, તું દૂરનો સગો છે ને, તો તું છે એના કરતા પણ વધારે દૂર તને મોકલી આપીશ, સમજ્યો? બોસ, મારી પર દયા કરો. મારું કુટુંબ રખડી પડશે. મારા વગર એમનું બીજું કોઈ જ નથી બોસ. એ કાલિયા, તને તો ખબર જ છે ને કે હું કોઈની ઉપર દયા કરવાનું શીખ્યો જ નથી. તે ભૂલ કરી છે તો તારે એની સજા ભોગવવી જ પડશે, સમજ્યો? અને તું ચિંતા ના કરીશ, તારા ગયા પછી તારા કુટુંબને પૈસા મળી જશે, સમજ્યો? બાકી જેક્સનનો જાદુ તો હજી જોયો છે ક્યાં? એ તમે લોકો ઊભા ઊભા જોઈ શું રહ્યા છો? ચલો આ લાશને સગે વગે કરો, ચલો. એ મેહુલભાઈ, શું જોઈ રહ્યા છો? જાઓ, તમે પણ ઘેર જાઓ. ચલો જાઓ, ઘરે જાઓ. કાલે સવારે વહેલા આવી જજો, સમજ્યા? એ જગ્ગુ, આજ પછી આ મેહુલ મને કોઈ દિવસ છોડીને જવાની વાત જ નહીં કરે, સમજ્યો? બાકી આ જેક્સનનો જાદુ તમે હજી જોયો છે જ ક્યાં? ખોડિયાર, તમે મને તો કઈ સમજાતું નથી, હું શું કરું? હા બેટા, હું તને ચેતવણી આપવા આવી છું. તું આ જેક્સનનો સાથ છોડી દે, કાળા કામ કરવાના બંધ કરી દે
તારે જેક્સનથી ડરવાની જરાય જરૂર નથી. હું સદાય તારી સાથે છું. જેક્સનના પાપોનો ઘડો ભરાઈ ગયો છે અને તેને તેની સજા તો જરૂર મળશે. પણ જો તું જેક્સનનો સાથ નહીં છોડે તો હું તારો સાથ છોડી દઈશ. ના 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 માં, એવું ના કરશો. મારો સાથ ના છોડશો માં. હું જેક્સનનો સાથ છોડી દઈશ અને કાળા કામ પણ બધા જ બંધ કરી દઈશ માં. પણ તમે મારો સાથ કદી ના છોડતા માં. બેટા, હું તો સદાય મારા ભક્તોની સાથે જ હોઉં છું. હું તો સદાય મારા ભક્તોની સાથે જ હોઉં છું. હું તો સદાય મારા ભક્તોની સાથે જ હોઉં છું. હું કાલે જ જઈ અને જેક્સનની સાથેના બધા જ છેડા ફાડી નાખીશ. હવે મારે એનાથી ડરવાની બિલકુલ જરૂર નથી. આજ પછી હું કોઈ કાળા કામો નહીં કરું. હું જઈ અને કાલે જેક્સનની સાથે છેડો ફાડી નાખું છું. મારે કોઈનાથી ડરવાની જરૂર નથી. મારી માં ખોડિયાર મારી સાથે છે. જય માં ખોડિયાર, જય માં ખોડિયાર, જય માં ખોડિયાર. जय खोडल माता मैया, जय खोडल माता. आरती प्रेम उतारूं, आरती प्रेम उतारूं, देवी जगदाता. રેખા, ચાલો આજે આપણે બધા શાંતિથી ભેગા બેસીને નાસ્તો કરીએ. શું વાત છે? આજે તમારે કામમાં મોડું નથી થતું? ના, આજે મને બિલકુલ ઉતાવળ નથી. હું શાંતિથી બધા જોડે બેસીને નાસ્તો કરવા માંગુ છું. કેમ, કામ પર નથી જવાનું? જવાનું તો છે, પણ જેક્સનની સાથે કામ કરવા નહીં, એની સાથે છેડો ફાડી નાખવા માટે. શું વાત કરો છો? હા રેખા, મેં તમને લોકોને આજ દિન સુધી ક્યારેય જણાવ્યું નહોતું. જેક્સનના બધા જ ધંધા 2 નંબરી અને ગેરકાયદેસરના છે અને જાણે અજાણે હું પણ એની જાળમાં ફસાઈ ગયો હતો. પણ હવે હું એનો સાથ છોડી દેવાનો છું. મેં જ્યારે શરૂઆત કરીને એની સાથે જોડાયો ને, ત્યારે મને પણ ખબર નહોતી એના બધા કામો કાળા છે. એ મને જ્યાંથી પણ માલની ડિલિવરી લાવવાનું કહે ને, હું લઈ આવતો હતો અને એની બદલામાં એ મને પુષ્કળ પૈસા આપતો હતો. એ માલ શું છે, કોનો છે, એ મને કંઈ જ ખબર નહોતી. અને રહેતા રહેતા મને ધીરે ધીરે બધી જ ખબર પડવા માંડી. મને ખબર પડી ને, ત્યાં સુધી બહુ જ મોડું થઈ ચૂક્યું હતું. હું એની જાળમાં પૂરેપૂરો ફસાઈ ચૂક્યો હતો. હવે બહુ થઈ ગયું. હવે હું એની જાળમાં ફસાવા નથી માંગતો. હું આજે જ જઈ એને ના પાડી દેવાનો છું. માં ખોડિયાર મારી સાથે છે ને, પછી મને કોઈનો ડર નથી. હે ખોડિયારમાં, સદાય એમને સાથ આપજો અને એમની રક્ષા કરજો. અરે આવો આવો મેહુલભાઈ, આજે વહેલી પધરામણી થઈને કઈ? ના જેક્સનભાઈ, જે કામ માટે હું આવ્યો છું ને, એ માટે તો ઘણું મોડું થઈ ગયું છે. પણ કઈ વાંધો નહીં, જાગ્યા ત્યાંથી સવાર. એટલે તમારે પણ કઈ કહેવું છે એમ? હા, આજ પછી હું તમારી સાથે કામ નહીં કરું. હે મેહુલભાઈ, મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું અને આજે ફરીવાર સમજાવી રહ્યો છું કે આપણા ધંધામાં આવવાનો રસ્તો છે, પાછા જવાનું નહીં, સમજ્યા? હું પાછો જઈને બતાવીશ. મને કોઈનો ડર નથી.
મારી માં ખોડિયાર મારી સાથે છે. હું કોઈનાથી ડરતો નથી. પણ તમે હજી આ જેક્સનનો જાદુ જોયો છે જ ક્યાં? તારે જે જાદુ કરવો હોય એ કરી લે. હું કોઈ જાદુથી ડરતો નથી. હું તારી સાથે કામ નહીં કરું એટલે નહીં કરું. મારી ખોડિયાર માં મારી સાથે છે. જય માં ખોડિયાર. બોસ, તમે એને કેમ જવા દીધો? આજે એને સમજાવવાનો કોઈ જ ફાયદો નથી. પણ તમે હજી આ જેક્સનનો જાદુ જોયો છે જ ક્યાં? હું એવી ચાલ રમીશ કે એ ઘૂંટણીએ પડતો મારી પાસે પાછો આવશે. મને ખબર છે કે એનો જીવ એની છોકરીમાં છે. એ તમે લોકો જાઓ, જઈને એની છોકરીને ઉપાડી લાવો. જાઓ તમે અહીંથી. બચાવ! બચાવ! ખોડિયારમાં મારી મદદ કરો. હે માં ખોડિયારમાં મારી મદદ કરો. હે માં ખોડિયારમાં મારી મદદ કરો. હે માં મારી મદદ કરો. હે માં ખોડિયારમાં મારી મદદ કરો. ચાલ. કાજલ, તું અંદર જા, હું હમણાં આવું છું. કાજલ, કાજલ શું થયું? કાજલ શું થયું? હું તને મળવા આપણી જગ્યાએ આવ્યો, પણ તું ત્યાં ન આવી એટલે હું સીધો અહીં આવી ગયો. પણ તું કેમ કાંઈ બોલતી નથી? કંઈક તો બોલ. કેમ ગભરાયેલી લાગે છે? રાકેશ, કેમ આમ પૂછે છે તું? તું જ તો મને ગુંડાઓથી બચાવીને અહીં લઈ આવ્યો છે, અને હવે આવા સવાલો કેમ પૂછે છે તું? કાજલ, હું સાચું કહું છું, મજાક નથી કરતો. તારા સમ હું હજી હમણાં જ અહીં આવ્યો છું. પણ આ ગુંડાવાળી વાત શું છે? તું મને પૂરી વાત કર કાજલ. હું ત્યાં જ તારી રાહ જોતી હતી, અને અચાનક કોઈ ગુંડા આવી ગયા અને મને ઉપાડીને લઈ ગયા, અને તું જ તેમનાથી બચાવીને મને અહીં લઈ આવ્યો છે. અને તું કહે છે તને કશી ખબર જ નથી? તો પછી મને જરૂર માં ખોડિયારમાંએ મારી મદદ કરી છે. જય માં ખોડિયારમાં, જય માં ખોડિયારમાં, જય માં ખોડિયારમાં. હે માં, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી કાજલનો જીવ બચાવ્યો. પણ કાજલ, પેલા ગુંડાઓ કોણ હતા અને તને શા માટે ઉપાડવા આવ્યા હતા તે કાંઈ સમજાતું નથી. રાકેશ, કદાચ એ જેક્સનના ગુંડાઓ હતા, કારણ કે આજે જ પપ્પા જેક્સન સાથેના બધા જ સંબંધ કાપી નાખવા જાઉં છું એમ કહીને ગયા હતા.
કાજલ, જો આ વાત સાચી હશે તો મને લાગે છે કે પપ્પાજીનો જીવ પણ જોખમમાં છે. હું હમણાં જ જઈને જોઉં છું કે પપ્પાજી ક્યાં છે. તું જરાય ચિંતા ના કરીશ કાજલ. ખોડિયારમાંની કૃપાથી બધું જ સારું થઈ જશે. અરે પણ મારી વાત તો સાંભળ રાકેશ. તું એને મોકલી દે ફટાફટ. આ લે તારા રૂપિયા. મારે તારો એક પણ રૂપિયો ના જોઈએ ભાભી. એ જગ્ગુ, કોણ છે આ? બસ આ કલ્યાણ વિધવા છે. અરે રાક્ષસ, મારા પતિએ તારું શું બગાડ્યું હતું કે તે મારા પતિને મારી નાખ્યા? અને તને શું લાગે છે કે આટલા રૂપિયા આપીને તું મને ખરીદી લઈશ? અરે અરે તને શું ખબર, એક માને એને મારા છોકરાને એમની ખોટ ક્યારે નહીં પૂરાય. તારા જેવો નીચ નાલાયક આ વાત ક્યારે નહીં સમજી શકે. પણ હા, એક વાત યાદ રાખજે કે પાપનો ઘરો ભણાતા વાર લાગે છે પણ ફૂટતા વાર નથી લાગતી. એ જગ્ગુ, આને લઈ જાય થી નહીં તો મારા હાથે બીજું ખૂન પણ થઈ જશે. મમ્મી, હું મારા પિતાને તો ખોઈ ચૂક્યો છું, પણ હવે હું તને ખોવા નથી માંગતો. બા ખોડિયાર બધું જુએ છે. તને મારા છોકરાઓની હાય લાગશે. તું કૂતરાના મોત મરીશ પાપી દૃષ્ટ. મારું માથું ફરી જાય અને મારા હાથે બીજું ખૂન પણ થઈ જાય એ પહેલા એને કાઢી મૂકો અહીંથી. લઈ જાઓ. તું બાપુજી, તમે ભાગો ભાગો ભાગો. માં ખોડિયાને સમજે તમે ભાગો. હું સંભાળી લઈશ બધું. અરે અરે વરુણ, ઉભો રે ઉભો રે. તું ક્યાં ગયો હતો? હું તો ક્રિકેટ રમવા ગયો હતો. અરે તું ચલ મારી જોડે. જેક્સનના માણસો રાજુભાઈને ઉપાડી ગયા છે. શું વાત કરો છો રાકેશ કુમાર? અરે હા હા હા, તમે બેસો ફટાફટ. અરે રાજ રાજ, શું થયું? અરે જેક્સનના માણસો રાજુભાઈને ઉપાડી ગયા છે તો અમે એમને છોડાવવા જઈએ છીએ. સારું, તું પહોંચ, મારા ફ્રેન્ડને લઈને આવું છું. ઓકે, બેસો તમે ફટાફટ. એ આ મેહુલભાઈના બદલે કોને ઉપાડી લાવ્યા છો? બોસ, આણે જ મેહુલભાઈને ભગાડી દીધા છે. મેહુલભાઈને આણે બગાડ્યા છે? કોણ છે આ? આ એ મેહુલભાઈનો દીકરો છે. મેહુલભાઈનો દીકરો? કાંઈ વાંધો નહીં. એ તારા બાપને લઈને આવશે કે નહીં આવે? કોઈ સંજોગોમાં નહીં લાવું. શાદી થાય તે કરી લે. અરે તે હજી આ જેક્સનનો જાદુ જોયો છે જ ક્યાં? બતાવી તે તારો જાદુ. એમ છે તો જોઈ લે મારો જાદુ. આજે તો તને બતાવી જ નાખું છું. હે, આ શું થઈ રહ્યું છે? આની ઉપર ગોળી કેમ નથી ચાલતી? ક્યાં ગયો તારો જાદુ? તું બતાવી તારો જાદુ. મારો જાદુ? રાજુભાઈ! ભાગો વરુણ, રાકેશ, ભાગી જાઓ તમે અહીંથી. એ જોઈ શું રહ્યા છો? મારો બધા સાલાઓને મારો.
મારે ને બાકી આ જેક્સનનો જાદુ જય માં ખોડિયારમાં, તમારી કૃપાથી બધું જ સારું થઈ ગયું. અને તમે આ જ રીતે આગળ પણ તમારી કૃપા અમારી ઉપર બનાવી રાખજો. જય માં ખોડિયારમાં. હેલો. હા બેટા રાજુ, જય ખોડિયારમાં. અરે બાપુજી, જય ખોડિયારમાં. બાપુજી, તમે બધા કેમ છો? મજામાં છો ને? હા બેટા, માં ખોડિયારની કૃપાથી અમે બધા અહીંયા મજામાં છીએ અને મારો નવો ધંધો પણ અહીંયા બહુ સારી રીતે ચાલી રહ્યો છે. તમે લોકો કેમ છો બેટા? બાપુજી, માં ખોડિયારની કૃપા અને તમારા આશીર્વાદથી મારું પણ કામ બહુ સરસ ચાલી રહ્યું છે. તમે અમારી બિલકુલ ચિંતા ના કરતા. હા બેટા, એવું લાગે છે કે એક બહુ ખરાબ સપનું હતું એ વીતી ચૂક્યું છે અને ખોડિયારમાંની કૃપાથી બધું જ સારું થઈ ગયું છે. બિલકુલ સાચી વાત છે બાપુજી. હા બેટા, ચાલો ત્યારે ફોન કરતો રહેજે. હા બેટા, જય ખોડિયારમાં. જય ખોડિયારમાં બાપુજી. પપ્પા, કોનો ફોન હતો? દાદાજીનો હતો બેટા. મને પણ ના અપાય. બેટા, ઘરે જઈને તારી મમ્મીના જોડે આપણે બધા ભેગા થઈને દાદાજીને ફોન કરીશું. તો ચલો ને, જલ્દી કામ પતાવી દો ને. બેટા, મારું કામ પૂરું થાય પછી. તો જલ્દી કામ પતાવો. હા બેટા. जय खोडल माता मैया, जय खोडल माता, आरती प्रेम उतारूं, आरती प्रेम उतारूं, देवी जगदाता, ओम जय खोडल माता. અખંડ ઉજિયારા માય, અખંડ ઉજિયારા, રાજપરામાં
રાજપરામાં મંદિર રૂડા રૂપાળા. ઓમ જય ખોડલ માતા. એ માટે લિયા માયા ઊંડો ધરો તારો, માં ઊંડો ધરો તારો. તાગન આવે તેનો, તાગન આવે તેનો પરગટ પર ચાળો. ઓમ જય ખોડલ માતા. ગળધરો છે ગુણિયલ, માતમ છે ભારી, મારી માતમ છે ભારી. ખળ ખળ પાણી ખળકે, ખળ ખળ પાણી ખળકે એ પાવનકારી. ઓમ જય ખોડલ માતા. મઘર સવારી શોભે કર ત્રિશુલધારી, માં કર ત્રિશુલધારી. આઈ દેવળમાં ઊભા, આઈ દેવળમાં ઊભા માં મંગલકારી. ઓમ જય ખોડલ માતા. આશીષ અદકી દેતા હરદમ હે તાળી, માં હરદમ હે તાળી. રિદ્ધિ સિદ્ધિની દાતા, રિદ્ધિ સિદ્ધિની દાતા સદાય સુખકારી. ઓમ જય ખોડલ માતા. એ મંગલા સંધ્યાયારતી ખોડલની ગાશે, માં ખોડલની ગાશે. દાસ વિઠ્ઠલ કે સૌને, દાસ વિઠ્ઠલ કે સૌને સુખ સંપત થાશે.